સુરેન્દ્રનગરમાં બ્રિજની કામગીરીથી પ્રજા પરેશાન છે। થાનગઢ ખાતે 7 વર્ષથી બ્રિજ બની રહ્યો છે। જિલ્લા કલેક્ટર કેસી સંપટે બ્રિજની મુલાકાત લીધી હતી। જિલ્લા કલેક્ટરે કોન્ટ્રાક્ટરનો ઉધડો લઈ લીધો। 8 કરોડના ખર્ચે બનતા બ્રિજને આટલા વર્ષો લાગ્યા તેમ છતાં બ્રિજ હજુ બન્યો નથી। તાત્કાલિક બ્રિજની કામગીરી કરવા માટેનો આદેશ જે છે તે જિલ્લા કલેક્ટરે આપ્યો છે। થાનગઢ બાયપાસ થઈ શકે એવી પણ સાઇટની મેં મુલાકાત લીધી છે। એટલે ઓવરઓલ થાનમાં જે ચાલતા વિકાસ કામો જે છે એની ગઈકાલે સમીક્ષા કરી છે અને આ બ્રિજ જે છે એ ખૂબ ઝડપથી કાર્યરત થાય એના માટે એ ખાસ કરીને સરકારશ્રી દ્વારા આ બ્રિજ માટે 8 કરોડ જેટલી માતબર રકમ જે છે એ આપવામાં આવી અને એના કારણે જે બાકી કામ હતું એ ખૂબ ટૂંકા સમયમાં પૂર્ણ થશે અને થાનગઢ વાસીઓ માટે આ એક ખૂબ મદદરૂપ થશે।